શિયાળો આવે એટલે આપણે મેથીની ભાજીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અને વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. આજે હું તમને મેથીની ભાજીમાંથી એક સરસ મજાનો નાસ્તો બતાવવા જઈ રહી છું. તમને ચોક્કસ ગમશે જ અને વિડીયોને છેલ્લે સુધી જોજો. વિડીયો ગમે તો ચોક્કસ મને કોમેન્ટ લખવાનું પણ ભૂલશો નહીં અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ લખીને બતાવો. અહીંયા મારી પાસે ઝીણી ભાજી છે અને આ ભાજી સાઉથ ગુજરાતની એકદમ સ્પેશિયાલિટી છે. જનરલી સાઉથ ગુજરાતમાં આ ભાજી મળતી હોય છે. હવે આપણે આ ભાજીમાંથી એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તમને કોઈ આઈડિયા આવે છે? હા, ચોક્કસ તમને આઈડિયા આવતો હશે કે ભાજી છે એટલે કાં શાક બનાવશે ક્યાં પછી થેપલા બનાવીશ. ના, ખોટી વાત છે. વિડીયો છેલ્લે સુધી જોજો. ખૂબ ઇન્ટરેસ્ટિંગ રેસીપી બનવા જઈ રહી છે. ભાજીના આ રીતે જે મૂળ હોય તેને આપણે કાપી લેવાના છે અને ત્યારબાદ એમાંથી જે કચરું હોય છે તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરનું એની અંદર કચરું દેખાતું હોય છે, એને આપણે કાઢવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ એને પાણીની અંદર મૂકી અને 3 થી 4 વાર એને ધોઈ લેવાની રહેશે, જેથી કરીને ભાજી આપણી એકદમ સરસ ચોખ્ખી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં પાણીમાં મૂકી દીધી છે અને તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરના જેટલા બી લીવ્સ કે પછી જે ઇમ્પ્યોરિટીઝ છે એ બધી જ આવી ગઈ છે. અને 3 થી 4 વાર આપણે ભાજીને સરસ રીતે ધોઈ અને આપણે ચોપિંગ બોર્ડ પર લઈ લીધી છે. હવે આપણે આ ભાજીને કટ કરવાની છે, પણ રફલી કટ કરવાની છે, બહુ ઝીણી પણ નહીં અને બહુ મોટી નહીં. એવી રીતે આપણે આ ભાજીને કટ કરીને તૈયાર કરી લેવાની છે. આ રેસીપી તમને ચોક્કસ ગમશે અને વિડીયો ગમ્યો હોય અત્યાર સુધીનો તો તમે વિડીયોને ચોક્કસ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને આવનારી નવી વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? અહીંયા મેં અડધો કપ ઝીણો રવો લીધો છે. રવો 2 ટાઈપના આવે છે, સોજી અને રવો. એક મોટો હોય અને એક ઝીણો હોય. તો અહીંયા મેં ઝીણો લીધો છે અને એને સરસ રીતે એકદમ ધીમા તાપે શેકી લેવાનો છે. હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. જો તમારી પાસે મોટો હોય અને તમને મોટો રવો યુઝ કરવો હોય તો પણ તમે એને કરી શકો છો, પણ હું અત્યારે ઝીણા રવાથી બનાવી રહી છું આ રેસીપી અને ખૂબ જ સરસ બનશે. તો આ રીતે આપણો સરસ રવો શેકાઈ ગયા ત્યારબાદ આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ કઢાઈમાં આપણે આગળનો પ્રોસેસ કરીશું. તો એને સરસ રીતે આ રીતે લૂછી લઈશું અને એની અંદર 2 ટેબલ સ્પૂન અહીંયા હું તેલનો ઉપયોગ કરી રહી છું. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો. અડધી ચમચી જેટલી રાઈ અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું. રાઈ ફૂટે એટલે આપણે એની અંદર 8 થી 10 કઢી પત્તા લઈ લેવાના છે અને ત્યારબાદ આપણે એક મીડિયમ સાઇઝનો કાંદો બારીક સુધારીને રાખેલો છે તેને લઈ લેવાનો છે અને કાંદાને હલકા તાપે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમો પણ નહીં, એવા મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ગુલાબી કલરનો થાય અથવા તો થોડો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળીને તૈયાર કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હલકો ગુલાબી કલર આવી ગયો છે અને હવે આપણે એની અંદર લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં લગભગ અહીંયા મેં 2 મોળા લીધા છે અને કટ કરીને લઈ લીધા છે. ત્યારબાદ આપણે જે રફલી ચોપ કરીને ભાજી રાખી છે તેને અંદર ઉમેરી લઈશું અને ભાજીને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે ખુલ્લી જ આ રીતે એને સાંતળી લેવાની રહેશે. ભાજીને સંતળાતા વાર નહીં લાગે અને એ જલ્દી કૂક થઈ જશે અને ક્વોન્ટિટી પણ ઓછી છે એટલે લગભગ 2 થી 3 મિનિટમાં ભાજી સરસ રીતે કૂક થઈ ગયા બાદ એની અંદર આપણે શેકેલો રવો અંદર ઉમેરી લઈશું અને શેકેલો રવો ઉમેર્યા બાદ ફરીથી પણ આપણે આને શેકવાનું રહેશે, જેથી કરીને મસાલા, રવો બધું એકબીજામાં સરસ બ્લેન્ડ થઈ જશે અને એનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થશે. સાથે આપણે 1 કપ છાશ અહીંયા મેં ઉમેરી દીધી છે. હવે જો તમને થોડું વધારે ઢીલું ગમે તો તમે 1ની જગ્યાએ 1.5 કપ પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા 1 કપ છાશ લીધી છે અને એને સરસ રીતે કોન્સ્ટન્ટલી હું આ રીતે એને હલાવતી જઈશ અને એને શેકતી જઈશ, જેથી કરીને છાશ સરસ રીતે રવો એબ્ઝોર્બ કરી લે અને ત્યારબાદ આપણે એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું રહેશે. તો અહીંયા હું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી રહી છું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે હજુ પણ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે અને એ છે
મરીનો પાવડર. તો મરીનો પાવડર હું અહીંયા લગભગ 5 ચમચી જેટલો લઈ રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એને મોલ્ડમાં ભરી લઈશું અને એને અનમોલ્ડ કરી લઈશું. આ રીતે અનમોલ્ડ કર્યા બાદ આપણે બારીક સુધારેલા કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ કરીશું મેથી ઉપમા સર્વ. રેસીપી કેવી લાગી? ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.